આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં વાત કરીશું લોહી તરસ્યા દીપડાની। તો સુરતના માંડવીમાં દીપડાએ કર્યો હુમલો। 3 લોકો પર દીપડાએ કર્યો હુમલો। 2 મહિલા અને 1 પુરુષ પર હુમલો। શિકારની શોધમાં આવેલા દીપડાનો હુમલો। તો ખાતરા દેવી પીછણવાડા ગામની સીમની ઘટના છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે। તો 3 લોકો પર દીપડાએ હુમલો કર્યો છે, જેમાં 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ। લોકોમાં ડરનો માહોલ છે। ગ્રામજનો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે। શિકારની શોધમાં આવેલા દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો। કેતન જોડાયા છે વધુ માહિતી આપવા માટે ફોન લાઈન પર। કેતન, જે પ્રકારથી ગ્રામજનોમાં ભયનો માહોલ અને અનેક લોકો બન્યા છે શિકાર, શું વધુ અપડેટ? જી ચોક્કસથી વાત કરું લુબના, તો સુરત જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લાના માંડવી તાલુકાના જે ખાતરા ડેમ પીછણવાડા ગામની અંદર એક જ દીપડાએ 3 જણ ઉપર હુમલો કરવા પામ્યો છે। ખાસ કરીને જે એક બાદ એક ને હુમલો કરતા 3 જણની હાલત નાજુક થતા પ્રાથમિક સારવાર અર્થે માંડવી પીએચસી પર ખસેડ્યા હતા। વધુ સારવાર અર્થે બારડોલી શ્રદ્ધા હોસ્પિટલ ખસેડ્યા। જ્યારે રેન્જ વિભાગના અધિકારીને પૂછતા અવેરનેસના કાર્યક્રમોની બાબતે ચર્ચા કરતા અધિકારી માત્ર એવું કહી રહ્યા છે કે અવેરનેસના કાર્યક્રમો વન વિભાગ કરે છે કે દીપડાથી કઈ રીતે બચવું, પરંતુ આદમખોર દીપડાઓ જ્યાંથી પકડાય છે તે જ વિસ્તારની અંદર છોડાતા લોકોનામાં એક વન વિભાગ પ્રત્યે રોષની લાગણી જોવા મળી છે। ખાસ કરીને આજે તો વૃદ્ધના પગમાં અને યુવાનને કાનમાં બચકા ભરી અને તે દીપડાએ જે હાલત ગંભીર કરી છે અને સમગ્ર ઈજાગ્રસ્તોની જો વાત કરવામાં આવે તો રાકેશભાઈ રવજીભાઈ ચૌધરી રહે માંડવી તાલુકાના પીછવાણ ગામે, વિનુબેન જામનકુમાર અને પાટુબેન ભાજીભાઈ વસાવા ખાતરા દેવીના જે ખાતરા દેવી વિસ્તારની જે સંસદનો વિસ્તાર છે, સંસદના ઘરથી 20 કિલોમીટરનો વિસ્તાર, છતાં પણ અધિકારીઓ આંખ વિચારણા કરી રહ્યા છે। ચોક્કસપણે બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગ્રામજનોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠાથી યુવતી પર દુષ્કર્મનો મામલો। મુખ્ય આરોપી વિશાલ બેરાની અટકાયત કરવામાં આવી છે। આરોપીઓ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। અશ્લીલ વિડીયો બનાવીને આચર્યું હતું દુષ્કર્મ। તો અલગ અલગ લોકોએ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યું ત્યારે આરોપી સગીર હતો અને અન્ય આરોપીઓને પકડવા કવાયત હાથ ધરાઈ છે। તો બનાસકાંઠામાં દુષ્કર્મનો મામલો, અશ્લીલ વિડીયો બનાવવામાં આવ્યો હતો। સંવાદદાતા કિશોર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કિશોર, શું અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી પાલનપુર કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે અલગ અલગ લોકો દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। કોલેજમાં અભ્યાસ કરતી યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ સાથી વિદ્યાર્થીઓ હોટલમાં લઈ જઈ યુવતીના અશ્લીલ ફોટા અને વિડીયો બનાવ્યા હતા અને યુવતીને બ્લેકમેલ કરીને વિશાલ બેરા નામના યુવકે અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું અને અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વિશાલ બેરા નામના શખ્સે તેના મિત્રો સાથે વિદ્યાર્થીને બળજબરીપૂર્વક અલગ અલગ સમય અને સ્થળે શારીરિક સંબંધો બાંધવા પણ મજબૂર કરી હતી। આ સમગ્ર મામલે પોલીસે 6 લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોંધી છે અને અત્યારે જે મુખ્ય આરોપી છે વિશાલ બેરા, તેની અટકાયત કરીને સમગ્ર મામલે પાલનપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ કિશોર, આભાર આ સમગ્ર માહિતી બદલ। અન્ય સમાચાર, હિંમતનગરથી હિંમતનગર પર યુવક પર હુમલાની ઘટના। નવીન બ્રિજ પર યુવક પર હુમલો કરવામાં આવ્યો। બાઇક પર આવેલા શખ્સોએ કર્યો હુમલો। 4 શખ્સો હુમલો કરીને ફરાર થયા। તો યુવકના માથા પર બેટના ઘા મારવામાં આવ્યા। યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો બાઇક પર આવેલા કેટલાક શખ્સોએ હુમલો કર્યો। 4 શખ્સો હુમલો કરીને ફરાર। ઈશાન જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। ઈશાન, શું છે સમગ્ર ઘટના? કોણ હતા હુમલાખોરો? લુબના, ચોક્કસ કે હિંમતનગરના પોલીસો પાસે નવીન બ્રિજ હતો તેના ઉપર યુવક ઉપર બાઇક ઉપર આવેલા 4 લોકોએ હુમલો કર્યો હતો અને હુમલાના માથામાં બેટ મારીને જે હુમલો કર્યો હતો તેના કારણે માથામાં ગંભીર ઇજાઓ થઈ તો લોહી લુહાણ થતા યુવકને સારવાર અર્થે હાલ તો સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે। જી લુબના। જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। અન્ય સમાચાર, સાબરકાંઠાથી હિંમતનગર હાઈવે પર ડમ્પરમાં આગ લાગવાની ઘટના। ડમ્પરમાં આગ લાગતા મચી અફરાતફરી। બટાકા ભરીને આવતા ડમ્પરમાં લાગી હતી આગ। શોર્ટ સર્કિટના કારણે
આગ લાગી હોવાનું અનુમાન. તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. તો બટાકા ભરીને આવેલ ડમ્પરમાં આગ લાગવાની ઘટના બની છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. અન્ય સમાચાર સુરતથી. સુરતના ભેસ્તાનમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના. ચંડાર ચોકડી પાસે બંગાળી બસ્તી પાછળ આવેલી ચિંદી કાપડના ગોડાઉનમાં આગ લાગી. તો મોડી રાત્રે 3:30 વાગે લાગી હતી આગ. ભીષણ આગ. કાપડનો જથ્થો કેમિકલયુક્ત હોવાથી આગ વિકરાળ બની. તો 15 ફાયર ફાઇટર અને 3 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે, ફાયર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા. આગ લાગવાનું કારણ અકબંધ. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચના ભટિયારવાડમાં આગની ઘટના બની છે. ખાણીપીણીના બજારમાં આવેલી રેસ્ટોરન્ટમાં લાગી હતી આગ. રમઝાન માસ દરમિયાન રાત્રે અહીં ભરાય છે ખાણીપીણીનું બજાર. તો સાંકડી ગલીમાં આગથી દોડધામ મચી. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. તો ભરૂચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તો આગની અલગ અલગ ઘટનાઓ સામે આવી રહી છે. સાબરકાંઠા, સુરત અને ભરૂચથી રાજ્યમાં આગની અલગ અલગ ઘટના. એક તરફ ટ્રકમાં આગ, તો બીજી તરફ કાપડના ગોડાઉનમાં આગ લાગી. તો રેસ્ટોરન્ટમાં ભરૂચમાં આગ લાગવાની ઘટના બની છે. તો અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. એએમસીની રેવન્યુ કમિટીની મોટી જાહેરાત. હોળી પર્વ પહેલા કરદાતાને એએમસીની મોટી ભેટ. બાકી ટેક્સ પર લાગતા વ્યાજમાં માફીની જાહેરાત કરી છે. મૂળ ટેક્સ પર લાગતા વ્યાજ સંપૂર્ણ માફ કરાયા. તો રહેણાંક વિસ્તારમાં 100% વ્યાજ માફી. કમર્શિયલ એકમમાં 75% વ્યાજ માફી. હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ 14મી તારીખથી લઈને 31મી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે તેની ઉપર 100% વ્યાજ માફીની યોજના, જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર 75% વ્યાજ માફીની યોજના, ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત 100% વ્યાજ માફી, આ પ્રકારની યોજના લાવી અને આ મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરીને કરવામાં આવ્યો છે. તો વડોદરાના ડભોઈ વિધાનસભાના ભાયલીમાં અશાંત ધારો લાગુ કરવાની માંગ કરાઈ છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગ ચિંતિત હોવાનો ઉલ્લેખ કર્યો. અન્ય વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવાતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવાસ યોજના અંતર્ગત ભાયલી વિસ્તારમાં લઘુમતી સમાજને મકાન ફાળવવામાં આવ્યા છે. લઘુમતી સમાજને મકાન ફાળવાતા અન્ય સમાજના લોકો સરકારી આવાસનો લાભ લેતા નથી, જેને લઈને ધારાસભ્યએ ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા ભલામણ કરી છે. સ્થાનિકોએ પણ કહ્યું કે અહીં અશાંત ધારો લાગુ થવો જ જોઈએ. પૂર્વ સરપંચ દર્પણ પટેલે કહ્યું કે અગાઉ પણ ધારાસભ્ય રજૂઆત કરી ચૂક્યા છે. હું સરપંચ હતો ત્યારે પણ મેં ખુદ અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી હતી. ભવિષ્યમાં શાંત વિસ્તાર ગણાતા ભાયલીમાં તંગદિલી સર્જાશે તો તેના માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ જવાબદાર ગણાશે. પહેલાં બી અસંધારા માટે માંગ કરી હતી અને ભાયલી વિસ્તારના લોકોએ બી અસંધારાની માંગ કરી હતી, પણ તે વખતે લાગુ કર્યો નથી હજુ સુધી. અને અમુક સુધી અહીં મકાન મળી ગયા છે, તો અમુક કોમના લોકો, લઘુમતી કોમના લોકો છે, તો બીજા કાસ્ટના લોકો છે આવતા બી ગભરાય છે કે પછી આગળ જઈશું અને આવી રીતે પ્રોબ્લેમ ક્લિયર થશે વાર તહેવારમાં. એટલે કેટલાક મકાન મળ્યા છે તો બી હજુ સુધી રહેવા આવ્યા નથી. अदर समाज के एक साथ में नहीं रह सकते. अभी के लिए तो ठीक है, चलो ठीक है, आगे चल के दिन पे दिन सिचुएशन खराब होने ही वाला है. तो उनकी पहल जो है धारासभ्य का बहुत उचित है और उनका मैं तो बोलता हूँ खूब खूब अभिनंदन, आभार जो उन्होंने ये पहल किया है समाज के लिए. અશાંત ધારો કાલ સવારથી જ લાગુ થઈ જવો જોઈએ, પણ કઈ રીતે કડક અમલ થવો જોઈએ. જે રીતે સિટીમાં આપણે થોડા સમય જે બનાવ બનતા હોય છે કે અશાંત ધારો હોવા છતાં લઘુમતી કોમને મકાન આપ્યું અને દસ્તાવેજ થઈ ગયો, એવો નહીં. એનો પ્રોપર એનું કામકાજ થવું જોઈએ. પરમિશન વગર કોઈને દસ્તાવેજ થવો ના જોઈએ. લઘુમતી વસ્તીને ફ્લેટ ફાળવ્યા છે, એના લીધે આંતરિક રીતે લોકોમાં મતભેદો ઊભા થાય છે. એ જ રીતે તાંદલજાથી કેટલીક વસ્તી ભાયલી તરફ વધી રહી છે, વાસણા તરફ વધી રહી છે. આના લીધે પણ લોકોમાં એક દહેશતનું વાતાવરણ છે અને લોકોની જે લાગણી અને માંગણી હતી એને મેં વાચા આપી છે
અને લોકોની લાગણી અને માંગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. વડોદરા શહેરના અત્યંત શાંત ગણાતા ભાયલી વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવે એવી માંગણી જે છે તે ડભોઈ વિધાનસભાના જે ધારાસભ્ય છે શૈલેષ મહેતા તેમના દ્વારા કરવામાં આવી છે. અને આખા વિસ્તારની વાત કરીએ તો ભાયલી વિસ્તાર જે છે તે ખૂબ જ શાંત વિસ્તાર છે અને સરકાર દ્વારા અહીંયા જુદી જુદી જે આવાસની યોજનાઓ જે છે તે સ્કીમો મૂકવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે લાભાર્થીઓ છે તેઓ અહીંયા વસવાટ કરે છે. પરંતુ જો મહત્ત્વની વાત કરીએ તો મોટાભાગની આવાસની યોજનાઓ છે ત્યાં લઘુમતી સમાજના લોકોને મકાનની ફાળવણી જે છે તે કરવામાં આવી છે. એના કારણે જે અન્ય સમાજના લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક કચવાટ જે છે તે અનુભવી રહ્યા છે. આ તમે યોજનાઓ જોઈ રહ્યા છો. અહીંયા પણ જે છે આ જે સ્કીમની વાત કરીએ તો ભાયલી અર્બન રેસિડેન્સી 4 છે. આ જ રીતે જુદી જુદી અર્બન રેસિડેન્સીમાં લઘુમતી સમાજને જે છે તે મકાન ફાળવવામાં આવે છે. એના કારણે અન્ય જે ખાલી પડેલા મકાનો છે અથવા તો જે મકાન ઓલરેડી એલોટ કરવામાં આવ્યા છે ત્યાં અન્ય સમાજના લોકો અહીંયા રહેવા આવવાનું ટાળી રહ્યા છે. એના કારણે જ જે ધારાસભ્ય છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લઘુમતી સમાજના લોકોને ભાયલી વિસ્તારમાં મકાન ભલે ફાળવ્યા પરંતુ આ વિસ્તાર જે છે તે શાંત વિસ્તાર જે છે અને આ વિસ્તારમાં અશાંતધારો જે છે તે લાગુ કરવો અનિવાર્ય છે. આ માત્ર ને માત્ર ધારાસભ્યની માંગ નથી પરંતુ એના જે સ્થાનિક લોકો જે છે તેઓ પણ અહીંયા અશાંતધારો લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. ભાવનગર મહાનગરપાલિકા શહેરીજનોને ટૂંક સમયમાં ઈ બસની સુવિધા આપશે. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત રાજ્યના જુદા જુદા નગરોને કેન્દ્ર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. ભાવનગર શહેરને 100 ઈ બસની ફાળવણી કરવામાં આવશે. તેના માટે રોડ મેપ પણ તૈયાર કરી દેવાયો છે, જેમાં પ્રથમ તબક્કે ઈ બસ માટે 16 રૂટ નક્કી કરવામાં આવ્યા છે. તેમજ આ રોડ 28 કિલોમીટર સુધી ઈ બસ સુવિધા મળશે. તેના માટે નગરજનોમાં ખુશીનો માહોલ છે. એક તરફ નગરજનોને ઈ બસની સુવિધાની જાહેરાત થતા રાહત થઈ છે તો બીજી તરફ લોકોનું કહેવું છે કે તમામ કામો સમયસર પૂર્ણ થાય અને તેની સુવિધા મળી રહે. કારણ કે અગાઉ સિટી બસ સેવા શરૂ કરવાની જાહેરાત થઈ હતી, જે સફળ ન હતી થઈ, કારણ કે શહેરમાં એક જ સિટી બસ છે અને એ પણ માત્ર શહેરના ભરતનગર વિસ્તારમાં એક જ રૂટ પર ચાલી રહી છે. તેથી ઈ બસ સેવાની સાથે સાથે લોકોને સિટી બસની સેવા પણ મળે તેવી માંગ છે. હાલ ભાવનગરની અંદર આ બસ શરૂ કરવાના ખૂબ નજીકના દિવસોમાં આપણે તડામાર તૈયારીઓ કરી રહ્યા છીએ, જેમાં અત્યારે આ ભાવનગર મહાનગર પેરીફેરી અને આજુબાજુના ગામડામાં એમ કરીને 28 કિલોમીટરનો વિસ્તાર આપણે આઈડેન્ટિફાઈ કર્યો છે. એમાં 16 રૂટ બનાવવામાં આવ્યા છે. જે 16 રૂટની અંદર 8 રૂટ એવા બનાવવામાં આવ્યા છે કે જે આજુબાજુના ગામડાઓને પણ કવર કરતા હોય. હવે પાછી બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ભાવનગરથી 28 કિલોમીટર સુધી અમે બસ ચાલુ કરવી, ઈ બસનું ઉદ્ઘાટન કર્યા, ઈ બસો 100 આપવાના છે. વાતું પહેલા કરી નાખે છે. તમે લાવો ભાવનગરમાં સિટી બસ તો હું એવું મસ્ત મોટા ભાડા લોકોને ચૂકવવા પડે છે, એ તો ન ચૂકવવા પડે. તો મહેસાણામાં શિક્ષણ તંત્રની પરિવહન માટેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. શિક્ષકોએ વિદ્યાર્થીઓના જીવનને જોખમમાં મૂકીને મનોરંજનની મજા માણી. બાળકોના જીવને જોખમમાં મૂકીને પ્રવાસ કરાવ્યો. ભૂલકાઓની સલામતીને ભૂલીને ટ્રેક્ટર અને ટ્રકમાં જોખમી મુસાફરી કરાવી. ટ્રક અને ટ્રેક્ટરમાં વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી જાદુનો શો જોવા લઈ જવાયા. એક તરફ તંત્ર માર્ગ સલામતીની વાતો કરે છે તો બીજી તરફ સલામતીને નેવે મૂકતા દ્રશ્યો જોવા મળ્યા. શિક્ષકોની સારા ઘડતર આપવાની જવાબદારી સામે શિક્ષકો પોતાના વિભાગની જ ગાઈડલાઈન ભૂલ્યા. ઘેટા બકરાની જેમ ખીચોખીચ વિવિધ શાળાના બાળકોને ટ્રક અને ટ્રેક્ટરમાં ભરવામાં આવ્યા. તો વિવિધ શાળાઓમાંથી જોખમી પરિવહન કરી વાહનો ટાઉન હોલ કેવી રીતે પહોંચ્યા તે પણ એક સવાલ છે. એક બે નહીં પરંતુ અનેક શાળાના વિદ્યાર્થીઓ ટાઉન હોલ પહોંચ્યા હતા. આ વાહનોને ન તો પોલીસે અટકાવ્યા, ન તો માર્ગ સલામતીની વાતો કરતા તંત્રે અટકાવ્યા. કોઈ અનિચ્છનીય ઘટના ઘટી હોત તો તેનું જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો જોખમી રીતે કેમ સવારી કરાવવામાં આવી છે તે મોટો સવાલ. શું પરિવહનની ગાઈડલાઈનનું આ રીતે પાલન થાય છે તે પણ મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. તો બાળકોની સલામતીનું શું છે શિક્ષણ વિભાગની પરિવહનની ગાઈડલાઈન, શું ગાઈડલાઈન ખબર નથી આ શિક્ષકોને, તે પણ એક મોટો સવાલ ઉપસ્થિત થાય છે. કોઈ દુર્ઘટના ઘટે તો આખરે જવાબદાર કોણ, કેમ આ જોખમી પ્રવાસ કરાવવામાં આવ્યો. તો
તો સંવાદદાતા કેતન લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કેતન, જે પ્રકારની જોખમી સવારી આ બાળકોને કરાવવામાં આવી, ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવ્યું, શું અપડેટ છે આપની પાસે કેતન? લુગના જણાવી દઉં કે એક બાજુ તંત્ર જે સેફટીની હોય છે વાતો કરતું હોય છે કે 6 સવારી હોય છે કે 3 સવારી હોય તો પણ જે તેમને મેમો આપવામાં આવતી હોય છે, સ્પીડ વધુ હોય છે તો મેમો આપવામાં આવે છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો અહીંયા એક કેટલાક વિડીયો આવ્યા છે કે જેમાં ઘેટા બકરાની જેમ જે ટ્રક હોય છે, ટ્રેક્ટર હોય છે, તેમાં છોકરાઓને ભરી અને મહેસાણાના ટાઉન હોલ ખાતે જે જાદુગરનો શો હોય છે તે જોવા લાવવામાં આવ્યા છે। એટલે કે અનેક સવાલો થઈ રહ્યા છે। એક બાજુ કે આ જે ટ્રક લઈને બહારથી આવતા હોય છે તંત્ર દ્વારા રોકવામાં પણ ના આવ્યા। આમ તો સામાન્ય રીતે તમે 3 સવારી જવા હોય તો પણ જે તંત્ર હોય છે તેમાં રોકવામાં આવે છે, પૂરત કરવામાં આવતી હોય છે, 3 લોકો જ્યાં છે। તો બીજી બાજુ આઈટા ટ્રક ભરી અને જે છોકરાઓ હોય છે તેને ટાઉન હોલ માટે લાવવામાં આવે છે, પરંતુ કોઈ તંત્ર દ્વારા તેને રોકવામાં ના આવતા શિક્ષણ તંત્ર જે હોય છે, શિક્ષણ તંત્ર ગાઈડલાઈન હોય છે તેનું પણ સરેઆમ ઉલ્લંઘન થતું હોય તેવા પણ દ્રશ્યો પ્રકૃતિ કરી શકાય છે। કેમ કે જો આ જોખમી સવારી હોય છે તેમાં અનિશ્ચિત બનાવ બને તો એના માટે જવાબદાર કોણ રહેશે તેને લઈ પણ અનેકો સવાલો થઈ રહ્યા છે। બિલકુલ કેતન, એવી તો શું ઇમરજન્સી આવી હતી કે શાળાએ જાદુનો શો બતાવવા માટે ટ્રક અને ટ્રેક્ટરમાં બેસાડવા પડ્યા? આ શાળાનું નામ શું છે? એક જ શાળા હતી કે અન્ય શાળાઓમાં પણ આ જ ઘટના બની છે? એક શાળાની આ વાત નથી, અનેક શાળાઓની વાત છે। અનેક શાળાના જે વિદ્યાર્થીઓ હોય છે તેમને અહીંયા શો જોવા માટે લાવવામાં આવતા હતા। સવાલ એક થઈ ગયો છે, એવી તો કઈ ઇમરજન્સી હતી, એવી તો શું જરૂરિયાત હતી કે એમને આ રીતે ઘેટા બકરાની જેમ એક ટ્રકમાં લાવવામાં આવે? જો આ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય તેના માટે જવાબદાર કોણ? શું આ માટે શિક્ષણ તંત્ર કોઈ જવાબ આપશે ખરા? કેમ કે આ અનેક જગ્યાએ જોયું છે કે આ રીતે જો બેદરકારી દાખવવામાં આવે છે, કોઈ અનિચ્છનીય બનાવ બનતો હોય છે, અનેક વાલીઓને આનો ભોગ બનવાનો હતો, અનેક જે વાલીઓને આને ભોગ બનવાનો વારો આવતો છે, ત્યારે શિક્ષણ તંત્ર સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે કે આ જોખમી સવારી કેમ આવી જોખમી સવારી કરવી પડી આપણે? બિલકુલ કેતન, શાળાના જે શિક્ષકો છે, આચાર્ય છે, તેમની સાથે શું આપની વાતચીત થઈ છે? શું કહી રહ્યા છે તેઓ? આ મામલે હજી સુધી કોઈ શાળાના શિક્ષક કે જે આચાર્ય છે તે વાત થઈ નથી, પરંતુ ચોક્કસથી અનેક સવાલો થઈ રહ્યા છે કે આ રીતે જાદુનો શો બતાવવા માટે લાવવા કેટલા યોગ્ય છે। કેમ કે જે શિક્ષણ તંત્રની પણ ગાઈડલાઈન હોય છે, ગાઈડલાઈનનું પણ પાલન ના થતું હોય તેવું ચોક્કસથી વિડીયોમાં જોઈ શકાય છે। વિડીયોમાં તમે જોઈ શકો છો કે અનેક જે વિદ્યાર્થીઓ હોય છે તેમને ટ્રકમાં લાવવામાં આવે છે, તેમને ઉતારવામાં આવે છે અને પછી શો દેખાડવામાં આવે છે। એવી તો શું ઉમ્મીદ હતી શો બતાવવાની કે ભાઈ આ રીતે ઘેટા બકરાની જેમ તેમને લાવવા માટે તારા માટે કોઈ? જી કેતન, બિલકુલ આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારની ગાઈડલાઈન છે અને કઈ રીતે તેનું પાલન થઈ રહ્યું છે, જુઓ આ જોખમી સવારીના દ્રશ્યો।